ભગવાન મળ્યાનો અવસર જેતલપુર 2026 સૌને જય શ્રી સ્વામિનારાયણ એન્ડ વેલકમ ટુ 200 સેલિબ્રેશન ઓફ જેતલપુર ધામ. આ છે અવસર મહોત્સવ. અવસર વેલકમ યુ ઓલ હિયર ઇન જેતલપુર. It's about 2 kilometers away from Jetalpur Mandir. And as you see, this is the main gate and you see all these services to the public, transportation. આ ઉત્સવ 500 વીઘાથી વધારે ધરાવતું આનું ક્ષેત્રફળ છે અને જુદા જુદા હરિભક્તો જેતલપુરના વાડી વિસ્તારને ભેગો કરી It's so big that still when you see the further videos, it's still getting so many people to handle this size of the Utsav. આપ સૌ જાણતા હશો જેતલપુરનો મહિમા આપણા વચનામૃતમાં અને શાસ્ત્રોમાં બહુ વિશેષ છે અને આની અંદર ઘણી સુવિધા હરિભક્તોને મળી રહે અને આ ઉત્સવમાં બરોબર રીતે માણી શકે. આ ઉત્સવમાં ધ મોસ્ટ પ્રાયોરિટી ઇઝ ધ હાઇજીન એન્ડ ક્લીનનેસ અને બીજું પર્યાવરણનું જાણે કે જે environmentally friendly આ ઉત્સવનું is a main focus point. This has been preparing for 12 months before the Utsav is started under supervision of Lalji Maharaj, and this is the size of the main sabha. There are a lot of other activities going around the Utsav ground. Facility and the decoration is well prepared and well presented. અને આપણા ત્રણેય ધર્મકુળના દર્શન આપ થઈ રહ્યા છે એકી સાથે. એ એક આ નરનાદેવ ગાદીની વિશેષતા. મંદિર જેતલપુર ધામ રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ અવસર ભગવાન મળ્યાનો અવસર એ હેડિંગ નીચે આપણે સૌ આ મહોત્સવ માણી રહ્યા છીએ. 7 દિવસના ઉત્સવમાં આજે ચોથો દિવસ છે. આજના પ્રસંગે આજના વક્તા શાસ્ત્રી સ્વામી નિર્ગુણ સ્વામીએ આપણને બહુ સુંદર ભગવાનને વન વિચરણની કથા સંભળાવી. એકવાર એમને તાલીઓ નાથી વધારીએ. આ ઉત્સવ પ્રસંગે આચાર્ય વંદનાના પૂજનનો લાભ માણીએ.
જોયા લાગે છે કરુણ મનોહર મૂર્તિ કરુણ મનોહર મૂર્તિ રેખા ઉઠે નાની નાની દીવાને જોયા લાગે છે રે કૃષ્ણની રે મૂર્તિ મારે માનવાની જીવન જોયા લાગે છે આ જેતલપુર ધામ એટલે ઉત્તર વિભાગ નરનારાયણ દેવ દેશ ગાદીનો અતિ પ્રિય ગ્રંથ સત્સંગી ભૂષણ ગ્રંથ સૌ પ્રથમ જો વંચાણો હોય તો આ જેતલપુરની ધરતી ઉપર વંચાણો છે. એ આ ધરતીનો પાવર, કારણ કે આ ગ્રંથ એ સર્વોપરી ગ્રંથ છે. અને વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજ જે ગ્રંથ લખ્યો અને એ ગ્રંથને બ્રહ્માનંદ સ્વામી સિયાણીના શિવરામ વિપરને સંભળાવ્યો હોય તો આ જેતલપુરની ધરતી ઉપર છે. એ આ ધરતીનો પાવર છે. અને એમાંય આ ગુજરાતની ધરા પર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, અનેક ગામડાઓમાં ફેર્યા. પણ યાદ રાખજો, જેતલપુર ગામ નાનું હતું, પણ ફરે સર્વે દેશમાં ફરે સગળા ગામ, વડતાલ ડભાણ જેતલપુર કીધા નિજ ધામ. જેતલપુરને મોટું ધામ ભગવાન સ્વામિનારાયણે કીધું છે. ધન્ય ધન્ય જેતલપુરના જન. આ જેતલપુરના ભક્તોને પણ ભક્ત ચિંતામણી ધન્યવાદ આપે. કારણ કે યાદ રાખજો, ભક્ત ચિંતામણીમાં નિષ્કાળ સ્વામીએ બહુ મહિમા ગાયો છે. જેતલપુરનો ખૂબ મહિમા છે. સર્વમંગલ સ્તોત્રમાં સતાનંદ મુનિએ લખ્યું છે, ઓમ સંસ્થાપિત જયતલ્પ રેવતી બળદેવ કાય નમઃ. સ્વામિનારાયણ ભગવાને જેતલપુરમાં રેવતી બળદેવજી મહારાજની પ્રતિષ્ઠા કરી છે. આવું સર્વમંગલ સ્તોત્રમાં લખ્યું છે. આ ઈ ભગવાન છે કે ભગવાનને પોતે પધરાવેલા દેવ રેવતી બળદેવજી મહારાજ. બીજું આ જેતલપુરનો દેવસરોનો કિનારો, અને આ કિનારા ઉપર વાલા ભક્તજનો આ બ્રહ્માંડમાં ભગવાન પધાર્યા. જેતલપુરના પ્રસંગ તમને ટૂંકમાં કહું કે ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે ઘર બારનો ત્યાગ કર્યો અને જેતલપુરની ધરતી ઉપર પધાર્યા. યુવા અવસ્થાને પામ્યા અને 19 વર્ષની ભગવાનની ઉંમર અને જેતલપુરના ગંગામાં દેવસરોના કિનારે આવ્યા અને વર્ણિને જોયા અને વર્ણિને કીધું કે અમારા ઘરે પધારો. ત્યારે વર્ણિએ કીધું કે માડી તેડીને લઈ જાવ તો આવીએ. અને દીદી વિચાર કરો કે ગંગામાના કેવડા મોટા ભાગ છે, અનંત કોટી બ્રહ્માંડના માલિકને પોતાની કેડમાં બાળકને તેડે એમ તેડીને પોતાના ઘરે લાવ્યા હતા. એ આ જેતલપુર ધામ છે. અને દેવ સરોવરનો કિનારો એટલે વાલા ભક્તજનો આ સભા છે ને, કઈ સભા? આ સભા શ્રીજી મહારાજ જેતલપુર પધાર્યા અને દેવ સરોવરના કિનારે મહારાજ સભા કરીને બેઠા હતા. અને સ્વામિનારાયણ ભગવાને સભા હમું જોયું ને, પછી મહારાજ બોલ્યા, એ આ સભામાં આપણા સૌના, હાથ ઊંચો કરો બધાય, સંગીત વાળા થોડોક તાલ આપજો, વગાડજો એટલે વાંધો નહીં આવે. અરે આ સભામાં આપણા સૌના, કઈ સભા? આ સભા. અરે આ સભામાં આપણા સૌના અને તેજો વૈતન છે, એ છટા છૂટે છે તેજની જાણે, કોટી પ્રગટા હિન્દુ છે એ જાણે કોટી પ્રગટા. અને છેલ્લે સ્વામિનારાયણ ભગવાને પોતાનો જો મહિમા કીધો હોય ને તો જેતલપુરની ધરતી ઉપર છે કે મહારાજ કે અમે કોણ છીએ, અમે ક્યાંથી આવ્યા છીએ. મહારાજ કે સાંભળજો, જેને અમારો આશરો છે એ ઈચ કંચિત થઈને રહેજો, જેને અમારા ધામમાં આવવું છે એને કાંઈ છેટું નથી, પણ મહારાજ કે અમારો આશરો છોડતા નહીં. એ આ ધરતી છે. અને છેલ્લે પ્રસંગ કહું, અસલાલીના વેણીભાઈ મહારાજના દર્શન કરવા માટે આવ્યા ને, સાંભળજો આ જેતલપુરની ધરતીનો ઐશ્વર્ય શું છે, એનો પ્રતાપ શું છે, અને ભગવાનને કેટલું વાલું હતું કે જેતલપુરમાં દર્શન કરવા માટે વેણીભાઈ આવ્યા. અને દેવ સરોવરના કિનારે મહારાજ સભા કરીને બેઠા હતા કોથળીના વૃક્ષ નીચે. અને વેણીભાઈએ દર્શન મહારાજના સભામાં કર્યા. એટલે વેણીભાઈએ કીધું કે પહેલાં હું દેવ સરોવરમાં સ્નાન કરી આવું. ત્યારે વેણીભાઈ દેવ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા ને તો શ્રીજી મહારાજ સંતોની સાથે દેવ સરોવરમાં સ્નાન કરતા હતા.
અને અહીંયાથી વેણીભાઈ સભામાં આવ્યા ત્યારે સભામાં આવીને જોયું તો સભા પૂર્ણ થઈ ગઈ હતી અને શ્રીજી મહારાજ થાળ જમતા હતા. એક જગ્યાએ 3 વખત દર્શન આપ્યા હોય ને આ જેતલપુરની ધરતી છે. આ એવી આ પાવનકારી ધરતી જેતલપુરનો મહિમા વાલા ભક્તજનો નિષ્કામ સ્વામી તો ભક્તો ચિંતામણી અનેક પ્રકરણોમાં લખ્યો છે. એવો આ જેતલપુરનો મહામહોત્સવ છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ પ્રસંગના ઉપલક્ષમાં ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ ભગવાનની ભક્તિથી માંડી અને સામાજિક કાર્યક્રમો જ્યારે મહારાજશ્રીની કહેતા ધર્મકુળની આજ્ઞાથી થયા છે ત્યારે ભક્તો જેતલપુર ભૂમિને તો ઓળખીએ, રેવતી પડતી દાદાનો મહિમા તો સમજીએ, પણ આ ભૂમિ દ્વારા ભરતખંડના રાજા ભગવાન શ્રી નરનાળ દેવનો મહિમા ખરેખર સમજવો હોય તો એ જેતલપુરના વચનામૃત વાંચવા પડે અને જેતલપુરના વચનામૃતને સમજવા પડે. એ નરનાળ દેવ કોણ છે એ જેતલપુરના વચનામૃતનો મહિમા સમજીએ ત્યારે ખબર પડે. અવસર ઉત્સવમાં જે મુંબઈમાં મોટું ગણપતિનું મંદિર છે તેના પૂજારી ગવર્મેન્ટની પરવાનગી લઈને પહેલી વખત આ અવસર સમયમાં પધાર્યા છે. તો તેમનું લાલજી મહારાજ અને મોટા મહારાજશ્રી સ્વાગતથી સન્માનિત કરે છે. गणेश भगवान और सरस्वती, गणेश बुद्धि देवता है और सरस्वती माता देवी है विद्या की. तो सभी जनों को एक छोटा सा मैं आशीर्वाद प्रदान करना चाहूँगा. गणेश के कुछ श्लोक है, वो श्लोक में पढ़ता हूँ और सभी यहाँ उपस्थित लोगों को आशीर्वाद प्रदान करता हूँ. ओम गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमाम् ज्येष्ठानां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनाम्. ओम आतो न इन्द्रक्षुमन्तां जत्रन्द्राभं संरोभाया सुप्रसन्ना वरदा भवतु मंगलमूर्ति मोरया. बोलो सिद्धि विनायक महाराज की. ये महानुभाव यहाँ पे उपस्थित सब पंडित जी, गादी के जो प्रमुख है, उन सब की कृपा आप पर ऐसे ही बरसे और आप सबका कल्याण हो, यही मैं आपसे यहाँ पे प्रार्थना करता हूँ. जय स्वामीनारायण. આપણા સંપ્રદાયના 10 કરોડ સત્સંગીઓનું આ એક સન્માન થઈ રહ્યું છે. આ પંડિતજી મહારાજનું આપણું અહીંયા આજે સન્માન થયું છે. આ સવારના ક્ષેત્રની પૂર્ણાવતી બાદ સૌ હરિભક્તોને ભોજન પ્રસાદનું દરરોજ સવાર, બપોરે અને સાંજે મહાપ્રસાદ પીરસવામાં આવે છે. આ વોલન્ટિયરો રાત દિવસ જોયા વગર દરરોજ હરિભક્તોને સ્વામિનારાયણ મહામંત્રથી બોલીને આ પ્રસાદનો લાભ આપે છે. અને આપે મેન્યુ જોશો તો આપે જે ત્યાં અહીંયા હાજર નથી તોય મોઢામાં પાણી આવી જાય. અને આ ડોમમાં પ્રોપર રીતે એસી, કુલિંગ, ફેનની પૂરેપૂર સગવડ કરી અને હરિભક્તોને કેવી રીતે લાભ લઈ શકે. અને ચોથા દિવસના એક દિવસના 1.5 લાખ માણસો જમ્યા અને હરિભક્તો ખૂબ લાભ લીધો છે. આ છે વન ઓફ ધ વીઆઈપી ડોમ, જેમાં મુખ્યદાતાઓ, એનઆરઈઝ અને ગેસ્ટને આની ડોમમાં જમી રહ્યા છે. આવા 10 ડોમ છે જેમાં સર્વે હરિભક્તોને સેમ મેન્યુ ઉપર પૂરેપૂરો દર્શનનો લાભ અને પ્રસાદનો લાભ મળી છે. ધન્ય છે આ કિચન વિભાગના હરિભક્તોને. અને એવી જ રીતે કિચન પણ રાત દિવસ સુધી નોનસ્ટોપ ચાલુ જ રહે છે. જમ્યા બાદ જે આ પ્લેટ, ચમચી, ગ્લાસ એનું પ્રોપર રીતે સેપરેટ કરી અને રિસાયકલ કરવા માટે તેમની બધું ખાલી કરી વધેલો પ્રસાદ અને એને પ્રોપર રીતે પેક કરી અને આનું ગવર્મેન્ટ દ્વારા એનું પ્રોસેસ કરવામાં આવે છે. Jai Sri Swaminarayan. It's the end of the Sabha. It's 1 o'clock. Temperature is 42 degrees centigrade.
and people is still full of Sabha. Everyone is still enjoying the જે Utsav. હરિભક્તો આ ઉત્સવમાં આવ્યા છે એને કોઈ ગરમીની કે તડકાની કોઈ પરવા નથી અને આવીને આવી તડકો ગમે એટલો હોય તોય પણ ફૂલ સભા અને ફૂલ માણસોની એક્ટિવિટી ચાલુ જ રહે છે અને એક મહિમા છે જેતલપુરનો મહિમાને લીધે કોઈને તાપ નથી લાગતો, કોઈને અશક્તિ નથી લાગતી, કેમ કે મોટી વિશાળ જગ્યામાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન અ નેક્સ્ટ વિડીયો જેતલપુર દર્શન.